નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 મે 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજથી ભારે માવઠાની શરૂઆત થઈ ચૂકી છે। તો કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ પડવાની સંભાવના છે, કયા કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને આવતા 3 થી 4 દિવસ માટે ખેડૂતો માટે ઘણી બધી કપરી પરિસ્થિતિ આવી શકે, કારણ કે ભારે પવન તોફાન સાથે વરસાદની શક્યતાઓનો લીધે ઘણા બધા પાકોની અંદર નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આ માવઠું કેટલું ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, ક્યાં કેટલો વરસાદ પડી શકે તેની સંપૂર્ણ અપડેટ મેળવો। આજની અપડેટ જોઈએ તો આજે આ રીતે જે ગુજરાતના જે તમામ વિસ્તારો છે, જેમાં કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળા છવાવાની શરૂઆત થઈ જશે। આગામી 5 તારીખ સુધીની અંદર ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ અને સિસ્ટમ આખી ગુજરાત ઉપર આવી પહોંચશે। તો જોઈએ વરસાદની અત્યારની લેટેસ્ટ અપડેટ કે આજે 4 તારીખમાં કયા વિસ્તારમાં વરસાદ પડશે, 5 તારીખ અને 6, 7, 8 તારીખ સુધીમાં ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે કપરું માવઠું ખાબકી શકે છે, કારણ કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય, માવઠાનો વરસાદ ગણી શકાય, કારણ કે હજુ ચોમાસું બેસવાની જે તારીખ છે તે 15 જૂન હોય છે। ત્યાર પછી આ વર્ષે 20 થી 30 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, પરંતુ તે પહેલા 31 મે આજુબાજુ પણ એક માવઠાનો જે રાઉન્ડ છે 30-31 મે આજુબાજુ આવી શકે, અથવા અરબ સાગરની અંદર વાવાઝોડું બને તો પણ કેટલાક ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ, સાથે સાથે વાવણી લાયક વરસાદ પણ ગણી શકાય। તો જોઈએ અત્યારની આજની બપોરની લેટેસ્ટ અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે કેટલાક બધા વિસ્તારો છે, જેમાં જૂનાગઢ હોય, ઉપલેટા હોય, જેતપુર હોય, અમરેલી હોય, બગસરા, વિસાવદર, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, બાબરા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ કોડીનાર છે, તુલસીશ્યામ છે, ઉના, રાજુલા, મહુવા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ તળાજા, ભાવનગર, ઘોઘા, વલભીપુર, સિહોર, ગઢડા, બાબરા, જસદણ આ બધા વિસ્તારો, તેમજ ચોટીલા છે, ધંધુકા છે, ભાણવડ છે, આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। સાથે સાથે ધ્રાંગધ્રા હોય, સુરેન્દ્રનગર હોય, નળ સરોવર, વિરમગામ સાઈડના જે વિસ્તારો છે, અમદાવાદ, કપડવંજ, મહેમદાવાદ, મહુધા, ડાકોર આ બધા વિસ્તારો, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ખંભાત, બોરસદ, તારાપુર, જંબુસર, કરજણ આજુબાજુના જે વિસ્તારો છે, ભરૂચ આજુબાજુના વિસ્તારો છે, અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। જેમાં સાંજના 6 વાગ્યાની આપણે લેટેસ્ટ અપડેટ જોઈએ, જેમાં ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં અતિ ભારે વરસાદની શરૂઆત થશે। દસાડા, કડી, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ આજુબાજુના વિસ્તારો, સાતલપુર, રાધનપુર, રોડા પાટણ, સિદ્ધપુર, સુઈગામ, થરાદ, ધાનેરા, અંબાજી, આબુ રોડ આ બધા વિસ્તારોમાં, પાલનપુરમાં પણ વરસાદ પડશે, અને સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ જોવા મળશે। આવતીકાલે બપોર પછીના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ 5 તારીખની, તો જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ છૂટો છવાયો વરસાદ સલાયા, જામનગર, ભાણવડ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ,